2025 વાર શુક્રવાર ગુજરાતી મહિનો શ્રાવણ વદ સાતમ વિશેષ દિવસ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ ઇન્ડિપેન્ડન્સ ડે 79મો ઉજવણી દિવસ રાષ્ટ્રીય સમાચાર જોઈએ તો સ્વાતંત્ર્ય દિવસ 79મો આજે એમનું વર્ષ ચાલે છે. દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ. મુખ્ય કાર્યક્રમ લાલ કિલ્લા દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રીય સંબોધન આપ્યું. મુખ્ય મુદ્દાઓ ડિજિટલ ઇન્ડિયા 2.0 લોન્ચ, ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ 5 વર્ષમાં 100 કરોડ વૃક્ષારોપણ કરવાનું લક્ષ્ય. યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા નેક્સ્ટ યોજના. ભારતનું પહેલું હાઇપરલૂપ પ્રોજેક્ટ શરૂ. મુંબઈથી પુણે વચ્ચે હાઇપરલૂપ પ્રોજેક્ટ માટે પાયાના પથ્થર મુકાયો. મુસાફરીનો સમય માત્ર 25 મિનિટ રહેશે. ચંદ્રયાન 4 મિશન અપડેટ. ઇસરોએ ચંદ્રયાન 4 માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવરહિત લેન્ડર મોકલવાની તૈયારીને જાહેરાત કરી. લોન્ચ તારીખ ડિસેમ્બર 2025. ગુજરાત રાજ્ય સમાચાર. અમદાવાદમાં સબમરીન મ્યુઝિયમનું ઉદ્ઘાટન. કાંઠાવાળા શહેરમાં સમુદ્ર સંરક્ષણ જાગૃતિ માટે પહેલ. મ્યુઝિયમમાં રિટાયર્ડ ઇન્ડિયન નેવી સબમરીન પ્રદર્શિત. સૌરાષ્ટ્રના કેનાલ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો શરૂ. સિંચાઈ પીવાના પાણીની સુવિધા માટે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં કામ શરૂ. વડોદરામાં વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર ગાર્ડન. 25 એકર વિસ્તારમાં 200થી વધુ જાતના છોડ અને વૃક્ષો પર્યટન અને સંશોધન કેન્દ્ર તરીકે વિકસાવશે. આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ તો યુએન અને ગ્લોબલ ક્લાઇમેટ સમિટ 2025 બ્રાઝિલ. 200થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 2035 સુધીમાં ગ્રીન હાઉસ લેન્ડ ઉત્સર્જન 50% ઘટાડવાનું લક્ષ્ય. અમેરિકા નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેગ્યુલેશન. ડેટા પ્રાઇવસી એઆઈ નૈતિક ઉપયોગ માટે કાયદો અમલમાં. ઓલિમ્પિક્સ 2028 તૈયારીની જાહેરાત. લોસ એન્જેલિસમાં યોજાનારી રમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. MCQS હવે જોઈએ તો 15 ઓગસ્ટ 2025નું 2025માં ભારતનો કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવાયો? તો 79મો. ભારતનું પહેલું હાઇપરલૂપ પ્રોજેક્ટ કયા બે શહેરો વચ્ચે શરૂ થાય છે? તો મુંબઈ અને પુણે. ક્યાં છે મુંબઈ અને પુણે? મુંબઈ અને પુણે. ઓપ્શન બી સાચો છે. યુએન ગ્લોબલ ક્લાઇમેટ સમિટ 2025 કયા દેશમાં યોજાય છે? તો તે બ્રાઝિલની અંદર યોજાય છે. IMP છે. યુએન ગ્લોબલ ક્લાઇમેટ સમિટ 2025 કયા દેશમાં યોજાય છે? તો બ્રાઝિલ. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર ગાર્ડન કયા શહેરમાં આવેલું છે? તો તે છે વડોદરામાં આવેલું છે. ઇસરોનું ચંદ્રયાન 4 મિશન ક્યારે લોન્ચ થવાનું છે? તો ડિસેમ્બર 2025. તો સાથે જ આપણું કરંટ અફેર અહીંયા સમાપ્ત કરીએ છીએ.